જી વિદ્યાર્થી મિત્રો, સસ્તી શિક્ષણ સંકુલ ઓનલાઈન વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે ધોરણ 4માં આપણો વિષય છે ગુજરાતી। તો ગુજરાતીની અંદર આપણે આગળ સ્વાધ્યાયની અંદર ઘણા બધા પ્રશ્નો જોયા હતા। આવું કોણ બોલી શકે, કિસ્સું આવું કોને કહેશે, વાર્તામાં ખૂબ ઉજળું શબ્દ ને વાર્તાની ક્રમમાં ગોઠવવાનું હતું। તો એ બધાની પીડીએફ મેં તમને મોકલી દીધી છે, એ તમે લખી પણ દીધી હશે। તો આજે આપણે એનાથી આગળનું જે સ્વાધ્યાય છે પ્રશ્નોના જવાબ એ આજે આપણે આની અંદર શીખીશું। તો હું તમને અહીંયા રિપીટ કરતી જઈશ, જવાબ બોર્ડ પર અધૂરા લખીશ। જ્યારે તમારા પાસે પીડીએફ આવે ત્યારે તે જવાબ તમારે પીડીએફમાંથી જોઈને લખવાના છે। તો મિત્રો, આમાં આપણો પહેલો પ્રશ્ન છે, કિસ્સું કેટલી વાર રડે છે અને ક્યારે ક્યારે? કિસ્સું કેટલી વાર રડે છે અને ક્યારે ક્યારે? તો તમને પાઠ વાંચ્યો ત્યારે તમને ખબર રહેશે, જો વિડીયો જોયો હશે તો તમને તરત જ જવાબ આવશે કે કિસ્સું કેટલી વાર રડે છે? 3 વાર રડે છે। કિસ્સું કેટલી વાર રડે છે? 3 વાર। ઘણા લોકો 2 વાર લખે છે, પણ ખરેખર પાઠની અંદર કિસ્સું 3 વાર રડે છે। ક્યારે ક્યારે રડે છે? તો કે એક તો ભૂસકોટભાઈ જ્યારે એને ગંદુ કહે ત્યારે, બીજું ક્યારે રડે છે? દરજીભાઈ ખિસ્સાને દુકાનમાંથી કાઢી મૂક્યું ત્યારે, અને ચોથી વાર ક્યારે રડે છે? ધોબીભાઈની દુકાનમાં। તો કિસ્સું કેટલી વાર રડે છે? અહીંયા હું ટૂંકમાં જવાબ લખું છું, તમારે કોઈ લખવાનું નથી। કિસ્સું 3 વાર રડે છે। એક વાર જ્યારે ભૂસકોટભાઈ ગંદુ કહે છે ત્યારે, બીજી વાર દરજીભાઈ તેને દુકાનમાંથી કાઢી નાખે છે ત્યારે, અને ત્રીજી વાર ધોબીભાઈની દુકાનમાં। બરાબર મિત્રો, આ રીતે કિસ્સું 3 વાર રડે છે। અત્યારે કોઈ નોટમાં લખવાનું નથી, હું ખાલી સમજાવું છું। કિસ્સાને કોણ કોણ રાજી કરે છે, કઈ રીતે? તો કિસ્સાને પ્રથમ સુરતદાદા, કિસ્સાને સુરતદાદા, ધોબીભાઈ અને દરજીભાઈ અને છેલ્લા નીરજભાઈ રાજી કરે છે। તો સુરતદાદા કેવી રીતે રાજી કરે છે? સુરતદાદા એને સૂકવીને રાજી કરે છે। ધોબીભાઈ કિસ્સાની કરચલી દૂર કરે છે। દરજીભાઈ ખિસ્સાને નીરજભાઈના ભૂસકોટ પર ચોંટાડી આપે છે, અને નીરજભાઈ ખિસ્સા પર હાથ ફેરવે છે, તે ખિસ્સાને બહુ ગમે છે। આ રીતે ખિસ્સાને રાજી કરે છે। કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતો નથી? તેઓ ખિસ્સાને કઈ રીતે બોલાવે છે? તો કે ખિસ્સા પર સુરતદાદા એક વાર પણ ખીજાતા નથી। સુરતદાદા ખિસ્સાને હસતા બોલ્યા, એ બચુડા ડીશ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ તને હું સૂકવી દઉં। ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળુ? તમને કઈ વાતથી ખબર પડી? તો કે ધોબીભાઈનો સ્વભાવ માયાળુ ગણાય, કારણ કે ધોબીભાઈને કિસ્સું કેમ રડે છે તેની સાચી હકીકતની તેમને ખબર પડી, ત્યારે કિસ્સાને મદદ કરી અને તેણે તેની કરચલીઓ દૂર કરી દીધી। કિસ્સાને શર્ટ પર સીવવું, આ વાત વાર્તામાં બીજી કઈ રીતે કહેવાય છે? તો કે કિસ્સાને આ વાર્તામાં આપણે જોઈએ તો કિસ્સાને પહેલા બધા ધકેલી દે છે, એટલે કે આઘું કરી દે છે, પણ કિસ્સું પોતાનો પ્રયત્ન છોડતું નથી। જેમ મેં તમને વાર્તા શીખવાડું તો વાર્તાના અંતે તમને જે બોધ મળે છે એ બોધ આપણે આની અંદર લખવાનો છે, કે ઘણા બધા કિસ્સાને દુકાનની ધકેલી દે છે, પરંતુ કિસ્સું પોતાના પ્રયત્નો કરવાનું છોડતું નથી, અને તે છેલ્લા નીરજભાઈના કિસ્સા પર ચોંટે છે। આ હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ। જે આપણને બોધ મળે છે તે આપણે આ પ્રશ્નની અંદર લખીશું। કિસ્સું ફેરફૂંદડી શા માટે ફરે છે? કારણ કે જ્યારે કિસ્સું નવું નકોર થઈને દરજીભાઈની દુકાનમાં જાય છે ત્યારે દરજીભાઈ કહે છે, અરે વાહ, ખરેખર તું તો ઘણું સરસ થઈ ગયું છે, ચાલ બેસી જા નીરજભાઈના ભૂસકોટ પર। એ સાંભળીને કિસ્સું રાજી થઈને હસવા લાગે છે અને ફેરફૂંદડી ફરે છે। કિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂવે છે, તો તે હવે ગંદુ થશે તો
કરાવી લે એટલે ખિસ્સા ભાઈ ફરી નવાનો ખોર થઈ જાય. તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો? કેમ? તો આપણે મોટા થઈને ખિસ્સાની અંદર પેન, કાગળ, પાકીટ અને ચોકલેટ વગેરે વસ્તુઓ મૂકીશું. કેમ મૂકીશું? કારણ કે ખિસ્સામાં રાખેલી વસ્તુઓ ખોવાતી નથી, માટે આપણે એ વસ્તુઓને ખિસ્સામાં મૂકીશું. તમે પોતે ખિસ્સું છે એ રીતે આ વાર્તા તમારે વર્ગમાં કહેવાની છે. હવે વર્ગ અત્યારે સંપૂર્ણ રીતે બંધ છે એટલે આપણે આ પ્રવૃત્તિ અત્યારે કરવાની નથી. આગળ જોઈશું સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ. આવા બીજા શબ્દ જૂથ બનાવો. તમારી ચોપડી ખોલીને બેસજો. એમાં પહેલું છે ખાલી જગ્યા જેવડી આંખ. પછી બીજું છે ખાલી જગ્યા જેટલું લેશન. ત્રીજું છે ખાલી જગ્યા જેવડા કાન. આગળ છે ખાલી જગ્યા જેટલું દફતર. આગળ છે ખાલી જગ્યા જેવી જીભ. અને આગળ છે ખાલી જગ્યા ચોટલો. બરાબર? તો આપણે અહીંયા શું લખીશું? કોના જેવડી આંખ હોય? તો કે બટાકા જેવડી. કોના જેવડી? બટાકા જેવડી. ઘણી વખત તમને વસ્તુ ના દેખાતી હોય તો તમારા મમ્મી કહેશે કે ભગવાને બટાકા જેવડી આંખ આપી છે અને તને વસ્તુ દેખાતી નથી. હવે આગળ ખાલી જગ્યા જેટલું લેસન. ટીચર જ્યારે સ્કૂલમાંથી વધારે લેસન આપે ત્યારે તમે શું કહો છો કે ડુંગરા જેટલું લેસન. ડુંગરા અથવા દરિયા બેમાંથી જે શબ્દ તમારે લખવો હોય એ તમે લખી શકો છો. તો કે ડુંગરા જેટલું લેસન એટલે કે ઘણું બધું લેસન આપ્યું છે. ખાલી જગ્યા જેવડા કાન. હાથીના કાન કોના જેવા હોય? મોટા મોટા કાન હોય તો આપણે કોના જેવા કાન કહીએ? તો કે સુપડા જેવા. શું કહીશું? સુપડા જેવા. તો કે સુપડા જેવડા કાન. ખાલી જગ્યા જેટલું દફતર. દફતર મોટું લીધું હોય તો મમ્મી શું કહેશે? કોથળા જેવું દફતર. કોના જેવું કહેશે? કોથળા જેવું દફતર. ખાલી જગ્યા જીભ. જીભ કોના જેટલી લાંબી હોય? તો મેઘ જેવડી. મેઘ જેવડી જીભ. અને ચોટલો. ચોટલો કોના જેવો હોય? સાપ જેવો. સાપ જેટલો ચોટલો. આ છે તમારો પ્રશ્ન 12. હવે પાછળ છે તમારે પ્રશ્ન 13. આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? તમારે જવાબ ચોપડીની અંદર લખવા હોય તો હું અહીંયા ફક્ત ખાલી જવાબ લખીશ તો ચોપડીની અંદર લખતા જજો. આમ પણ મારે પીડીએફ તો તમને મોકલવાની જ છે તો ત્યારે તમે નોટમાં લખજો. અત્યારે તમે ચોપડીની અંદર લખતા જજો. તો ઊંઘ્યા કરવાની કેવી મજા? આખો દિવસ જે ઊંઘ કરતું હશે તેને આપણે શું કહીશું? ઊંઘણશી. શું કહીશું? ઊંઘણશી. તો પહેલાની અંદર તમારો જવાબ આવશે ઊંઘણશી. બીજો પ્રશ્ન તમારો છે ઓ માં તેને તો પાંદડું હલે તો એ ભીખ લાગે. આવું કોણ હોય જેને વારંવાર ભીખ લાગે? ઘરમાં માણસ હોય તો એ ભીખ લાગતી હોય એને આપણે કેવું કહીશું? ડરપો. કેવું કહીશું? ડરપો. તો આપણે અહીંયા લખીશું ડરપો. ત્રીજું જોશું આપણે ઓ ગમે તેટલું ખાઓ
અને 10 નંબર પર છે હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે તો એને કહેશું ભૂખાડવું. અહીંયા લખ્યું છે ભૂખાડવું, વાસ્તવમાં તમારે ભૂખાવવું હોય અને આપણે જે ચોપડીમાં આવ્યું છે તે જ આપણે અહીંયા લખીશું ભૂખાડવું. બરાબર. આગળ 14 નંબરનો પ્રશ્ન તમારો છે તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? તમને જે કલરનું ગમતું હોય એ તમારે લખવાનું છે. આની અંદર જવાબ એ રીતે લખવાનું છે કે મારું પ્રિય પરિધાન લાલ ગમતો હોય તો લાલ લખજો, પીળો ગમતો હોય તો પીળો લખજો, ગુલાબી ગમતો હોય તો ગુલાબી લખજો. મારું પ્રિય પરિધાન એટલે કે વસ્ત્ર લાલ રંગનું છે. બરાબર મિત્રો? પહેલા સવાલ જવાબ આ રીતે આવશે. બીજો સવાલ તમારે છે તે કયા કાપડનું બનેલું છે? તો તે સુતરાઉ કાપડનું બનેલું છે. તે સુતરાઉ કાપડનું બનેલું છે. આગળ એમાં તમારો બીજો સવાલ છે તેનો સ્પર્શ તમને કેવો લાગે છે? તો કે તેનો સ્પર્શ મને સુવાળો લાગે છે. બરાબર. આગળ ત્રીજો પ્રશ્ન આપણે જોઈશું તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય? તો આપણે તેને બધા જ પ્રસંગે ગમે ત્યાં પહેરી શકીએ. તે બધા જ પ્રસંગે ગમે ત્યાં પહેરી શકાય. ચોથું લખીએ તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે કઈ કઈ? હવે તમે જોશો તમારા ઘરમાં કોઈ બી નવું વસ્ત્ર આવે ત્યારે તેને મમ્મી ધોવે તો તેને કેવી રીતે સુકવશે? કપડાને ઊંધું કરીને પછી તડકો જ્યાં ઓછો તડકો પડતો હોય ત્યાં સુકવશે. કેમ? કારણ કે કપડાનો કલર ઉડી ન જાય માટે. બરાબર. તો તે પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી? તો કે જ્યારે તેને ધોવા માંગે ધોતી વખતે તેને ધોતી વખતે વધુ ઘસાય નહીં અને તેને તડકામાં સુકવવા જોઈએ નહીં. પાંચમો પ્રશ્ન છે તે તમને કેમ ગમે છે? કારણ કે તે પહેરવાથી હું વધારે સુંદર લાગુ છું માટે. બરાબર. આગળ જોઈશું મિત્રો સંવાદ છે તમારે કે સંવાદ પૂરો કરો પછી ભજવો. તો અહીંયા હું બોર્ડ પર જવાબ લખતી જઈશ એ તમારે જોવાના છે. તો પાત્રો આપણે મોટાવાના છે. કિસ્સું સ્કૂલમાં હોય ક્લાસમાં હોય તો વધારે મજા આવે, પણ અહીંયા આપણે આ સંવાદ હું તમને નોટમાં લખીને પીડીએફમાં મોકલી દઈશ. અહીંયા હું ખાલી તમને સમજાવું છું માટે માત્ર જવાબ જ લખીશ કે પાત્રો છે કિસ્સું, બુસ્કોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજ. હવે કાઉન્સમાં તમને આવ્યું છે પાના નંબર 9 ઉપર ખોલની પાસે ચોપડી. કિસ્સુ નવા બુસ્કોટ પાસે જાય છે. બુસ્કોટ કહે છે ખસ આગુ ખસ.
છો વિસ્ફોટ ભાઈ મને તમારી સાથે બહુ ગમે છે મને તમારી સાથે બહુ ગમે છે બરાબર પછી શું કહે છે બુસ્કોટ કે તું રખડેલ છે જ્યાં ત્યાં રખડ રખડ કરે છે એટલે શું કહે છે જ્યાં ત્યાં રખડ રખડ કરે છે એટલે કેવું ગંદુ ને ગંધારું લાગે છે કેવું ગંદુ ને ગંધારું લાગે છે તને જોઈ સૂપ ચડે છે તને જોઈ સૂપ ચડે છે આગળ જોઈશું પછી કૌંસમાં આપ્યું છે કિસ્સું રડી પડે છે આંસુના ખાબોચિયામાં આળોટે છે હવે તે સાફ થઈ ગયું છે પોતાને સાફ જોઈને તે હસી પડે છે પછી કિસ્સું શું બોલશે વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું કિસ્સું શું કહે છે વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું બરાબર મિત્રો આગળ છે કિસ્સું રોપથી ચાલે છે સૂરજદાદા ઝગમગ કરતા આવે છે કિસ્સું તેમને જોઈને ડરી જાય છે કિસ્સું કહે છે બાપરે ગરમા ગરમ સૂરજ બાબા શું કહે છે ગરમા ગરમ સૂરજ બાબા ત્યારે સૂરજદાદા તેમને શું કહે છે સૂરજદાદા શું કહે છે એ બચુડા बीस नहीं तू तो ભીંજાયેલું છે તું તો ભીંજાયેલું છે આવ મારી પાસે આવ તને સૂકવી દઉં બરાબર આવું સૂરજદાદા તેમને કહે છે આગળ જતા કિસ્સો કૂદીને સૂરજદાદાના કોણે બેસી જાય છે સૂરજદાદા તેને વાલ કરતા કરતા સૂકવે છે અને સૂરજદાદા કહે છે જો મારી ગરમીનો ફાયદો લઈ લે વાલુડા શું કહે છે જો મારી ગરમીનો ફાયદો લઈ લે વાલુડા અને બીજું શું કહે છે કેમ બચુડા હવે તું રડીશ નહીં ને મારી ગરમીનો ફાયદો લઈ લે વાલુડા પછી ખાલી જગ્યા છે એમાં આપણે લખીશું કેમ બચુડા હવે તું રડીશ નહીં ને હવે તું રડીશ નહીં ને બરાબર મિત્રો આગળ ત્યારે કિસ્સું શું કહે છે ત્યારે કિસ્સું કહે છે સૂરજદાદા હવે હું ફાઇન લાગુ છું
આવું બોલે છે ને પછી આગળ બીજો પોઈન્ટ એમાં આવે છે તમને સુરત દાતા શું કહે છે સુરત દાતા ત્યારે હવે તું વાવલું વાવલું લાગે છે બચુકડા હવે તું વાવલું વાવલું લાગે છે બચુકડા બરાબર આગળ જતા પછી બોલે છે ખિસ્સુ હરખાતું દરજી પાસે જાય છે ત્યારે ખિસ્સુ શું કહે છે ખિસ્સુ હરખાતું દરજી પાસે જાય છે ત્યારે ખિસ્સુ કહે છે દરજી કાકા કેમ છો મને નીરજભાઈ બહુ ગમે છે મને નીરજભાઈ બહુ ગમે છે મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો બરાબર આગળ જતા તો દરજી શું કહે છે એમને નીરજભાઈના બુસ્કોટ નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનું છું સરસ ખિસ્સું ચોંટાડવાનું છું તું કરજની વાળો છે મારે તારું કામ નથી ભાગ અહીંથી આગળ છે તમારે ખિસ્સુ રડતા રડતા ધોબીની દુકાન પાસે આવે છે તેનું રડવાનું ચાલે છે ધોબી ખીજાઈને શું કહે છે એને ધોબી તેને ખીજાઈને કહે છે બચોડિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા તું આટલું બધું કેમ રડે છે તને કોણ વધ્યું છે બરાબર ત્યારે ખિસ્સુ રડતા રડતા શું કહે છે મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોડતા નથી એટલે મને રડવું આવે છે ત્યારે ધોબી શું કહે છે એમ વાત છે અહીં આવ તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે ખિસ્સા ઉપર મૂકે છે ખિસ્સુ ચીઝ પાડીને શું કહે છે ખિસ્સુ ચીઝ પાડીને મું પાડી ઉઠે છે ઓ માં બરાબર ઓ માં કરીને એ મું પાડી મૂકે છે ત્યારે ધોબી શું કહે છે ખિસ્સુ એવું દાજ્યું કે એનાથી ચીઝ પડાઈ ગઈ ત્યારે ધોબી તેને કહે છે ચૂપ શું કહે છે ચૂપ ધોબી જોર જોરથી ઇસ્ત્રી ફેરવે છે ખિસ્સુ કડક થઈ જાય છે ખિસ્સુ હસતા હસતા શું કહે છે ધોબી કાકા થેન્ક યુ આવજો ખિસ્સુ દરજીની દુકાને જાય છે ત્યારે ખિસ્સુ શું કહે છે જુઓ હવે તો હું એકદમ નવો નક્કર થઈ ગયો
મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? ત્યારે દરજી કાકા શું કહે છે? અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. કિસ્સુ ફેર કુંડળી ફરે છે. દરજી સંચો ચલાવી કિસ્સાને બુસ્કોટ પર લગાવે છે. નીરજભાઈ શર્ટ જુએ છે. નીરજ કહે છે, થેન્ક યુ દરજી કાકા. અરે વાહ, કેવું મજાનું કિસ્સું છે, મને બહુ ગમ્યું. કિસ્સુ હસી પડે છે. હવે કિસ્સુ અને નીરજભાઈ સાથે રહે છે. આગળ પ્રશ્ન 16 છે, કિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય ચર્ચા કરો. તો દરેક જ્યારે બુસ્કોટ સીવડાવવા જાય ત્યારે દરેકને અલગ અલગ પ્રકારના કિસ્સા ગમતા હોય છે. આ તમારે નોટમાં લખવાનું નથી, ખાલી હું તમને સમજાવું છું. તો જેને જેવું કિસ્સું ગમતું હોય તેવું કિસ્સું તેઓ ત્યાં શર્ટ ઉપર મુકાવે છે. તમે આમાંથી કયું કિસ્સું પસંદ કરો કેમ? તો એ તમારો પ્રશ્ન છે. તમને જે ગમતું હોય એ કિસ્સું તમે આમાંથી પસંદ કરી શકો. તમે બે કિસ્સા દોરો, એક ફક્ત ફેશન માટે, એક ચોક્કસ કામ માટે. તમે તેમાં શું ભણશો તમારા કિસ્સામાં તે પણ દોરો. પોકેટનું જોક પેન કિસ્સું તમે બુસ્કોટનું દોરશો તો તેની અંદર આપણે પેન મૂકી શકીએ, મોબાઈલ મૂકી શકીએ. તો એ તમારે તમારી જાતે દોરવાનું છે. પ્રશ્ન 17 છે, જૂથમાં કામ કરો. એક સભ્ય પાઠ મોટેથી વાંચશે, બાકીના ગણશે કે કિસ્સો વાર્તામાં પૂર્ણવિરામ, પ્રશ્નચિહ્ન, આને શું કહેશું? પૂર્ણવિરામ, પ્રશ્નચિહ્ન અને આને કહેશું ઉદ્ગાર ચિહ્ન. નિશાનીવાળા વાક્યો કેટલા છે તેમાંથી તમારે બે બે વાક્ય લખવાના છે. તો એ વાક્ય હું તમને પીડીએફમાં લખીને મોકલી દઈશ, જેની અંદરથી તમારે લખી દેવાના રહેશે. ગીતનું ગાતું એક ચણ ખાડામાં પડ્યો, એ તમારી ચોપડીની અંદરથી તમારે તમારી જાતે ગીત ગાવાનું છે. પ્રશ્ન 18 છે, આપેલ સંવાદ મોટેથી વાંચો. આરવ કહે, તને ખબર છે ગજવું એટલે શું? નીરવ કહે છે, માપ્યું. દૂધ માપવા વપરાય તેવું. તો આરવ શું કહે છે? અરે ના, ગજવું એટલે કિસ્સું. નીરવ કહે, હે, કિસ્સાને પણ ગજવું કહેવાય. આરવ કહે, હા, કિસ્સાને ગજવું પણ કહેવાય. નંબર 2 માં છે જાગૃતિ. ખબર છે કાચબો કેટલું જીવે? તો જ્યોત્સના કે મને ખબર છે 100 વર્ષ. જ્યોતિ કહે, સી વાત કરે છે? કાચબો 100 વર્ષ જીવે? જાગૃતિ કહે, હા, કેટલાક કાચબા તો તેથી પણ વધુ જીવે છે. જ્યોતિ કહે, 100 વર્ષ એટલું બધું કહેવાય. ત્રીજું છે મમ્મી, માણસને કેટલી આંખ હોય? ઋતા કહે, શ્રેય 2 વળી. મમ્મી કહે, પક્ષીઓને? તો ઋતા શું કહે છે? 2 જ હોય ને પ્રાણીઓને પણ. મમ્મી કહે, મધમાખીને? શ્રેય કહે છે 1. વાસ્તવમાં ઋતા 3. મમ્મી કહે, મધમાખીને 5 આંખ હોય. આ ચિત્ર જુઓ, તમારી ચોપડીની અંદર ચિત્ર આપેલું છે. શ્રેય કહે છે, ઓહો, મધમાખીને 5 આંખ હોય. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું કરું છું અને પીડીએફ હું તમને લખીને મોકલી દઈશ, જે જોઈને તમારી નોટની અંદર લખવાની રહેશે. તો સર્વ મિત્રોને જય ગાયત્રી.